Hello students, Standard 11, Unit 6, Read 2. મિત્રો યુનિટ 1 ને રીડ 1 અને રીડ 2માં આપણે જાસૂસી કથા અને ડીએનએ એનાલિસિસ વિશે જોયું. ફરી પાછા સીઆઈડીને યાદ કરીએ. ડૉક્ટર સાળુંકે એવું કહેતા હોય છે કે આ વ્યક્તિ તો 3 દિવસ પહેલાં મૃત્યુ પામ્યો હતો, તો એ ચોક્કસ કેવી રીતે કહી શકે છે? એવી માહિતી આપણા લેસનમાં કંઈક આપી છે. એને ડેટિંગ ટેકનોલોજી કીધું છે. ડેટિંગ ટેકનોલોજીનું ગુજરાતી થાય સમય નિર્ધારણની પ્રયુક્તિઓ. ટેકનોલોજીને પ્રયુક્તિ કહીશું. તો સમય નિર્ધારણ શું છે જરાક જોઈશું. ડેટિંગ ઓબ્જેક્ટ એટલે કોઈ વસ્તુનો સમય નક્કી કરવો. ઓર આર્ટિફેક્ટ્સ એટલે માનવ સર્જિત વસ્તુઓ. કોઈ ઓબ્જેક્ટ વસ્તુઓનો કે માનવ સર્જિત વસ્તુઓનું ડેટિંગ કરવું, સમય નિર્ધારણ કરવો ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ એરિયા ઓફ ઇન્વેસ્ટિગેશન. તે સંશોધનનો એક ખૂબ જ રસપ્રદ બાબત છે. ઇન્વેસ્ટિગેટર્સ સંશોધકો નીડ્સ ટુ ડેટ ઓબ્જેક્ટ. સંશોધકોને કોઈ પણ ઓબ્જેક્ટ એટલે વસ્તુની ડેટ નક્કી કરવાની જરૂર પડે છે. ટુ અન્ડરસ્ટેન્ડ એ સમજવા માટે કે વોટ હેપન અરાઉન્ડ ધેમ એન્ડ વેન ઇટ હેપન. તેમની આસપાસ શું બન્યું હતું અને ક્યારે બન્યું હતું તે સમજવા માટે સંશોધકોએ જે તે વસ્તુની તારીખ, જે તે વસ્તુનો સમય નક્કી કરવાની જરૂર પડે છે. It also helps to understand at what time in history a particular object was used. તે એ સમજવા માટે પણ ઉપયોગી છે કે જે તે વસ્તુ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ, જે તે ચોક્કસ વસ્તુનો હિસ્ટ્રીમાં, ભૂતકાળમાં ક્યારે ઉપયોગ થયો હતો. Such investigations, આવા સંશોધનો આર ટેકન અપ બાય સ્કોલર્સ. ટેકન અપ એટલે હાથ ધરાય છે, સ્કોલર્સ એટલે નિષ્ણાતો દ્વારા. આવા સંશોધનો નિષ્ણાતો દ્વારા હાથ ધરાય છે. સ્ટડીઇંગ અભ્યાસ કરીને હિસ્ટોરિકલ સિવિલાઇઝેશન ઐતિહાસિક સંસ્કૃતિઓ, રોક્સ ખડકો, એન્શિયન્ટ કલ્ચર પ્રાચીન સંસ્કૃતિઓ, ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર્સ ગુનાના સંશોધકો, પ્રાચીન સંસ્કૃતિઓ, ખડકો, ઐતિહાસિક સંસ્કૃતિઓ વગેરેનો અભ્યાસ કરીને નિષ્ણાતો દ્વારા આવા સંશોધનો એટલે સમય નિર્ધારણના સંશોધનો હાથ ધરાય છે. સેવરલ ટેકનિક્સ આર યુઝડ ટુ એસ્ટાબ્લિશ એટલે નક્કી કરવું. ધ એજ ઓફ વેરિયસ એન્શિયન્ટ નેચરલ ઓબ્જેક્ટ એન્ડ આર્ટિફેક્ટ્સ. આર્ટિફેક્ટ્સ એટલે માનવ સર્જિત વસ્તુઓ, નેચરલ ઓબ્જેક્ટ કુદરતી વસ્તુઓ, વિવિધ પ્રાચીન કુદરતી વસ્તુઓ. કેટલી ટેકનિક્સ વપરાય છે પ્રાચીન વસ્તુઓ અને માનવ સર્જિત વસ્તુઓનો એજ એટલે સમય અથવા યુગ એટલે એની આયુષ્ય નક્કી કરવા માટે કેટલી બધી ટેકનિક્સ વપરાય છે. વેરિયસ મેથડ્સ આર બેઝડ ઓન રેડિયો એક્ટિવિટી. એમાંની ઘણી બધી પ્રવૃત્તિઓ છે, ઘણી બધી ટેકનિક છે એ રેડિયો એક્ટિવિટી પર બેઝડ એટલે આધારિત છે. અહીંયા થોડુંક તમારું વિજ્ઞાન આવશે, થોડુંક સમજવાની જાતે પણ પ્રયત્ન કરજો. રેડિયો કાર્બન શું છે, રેડિયો એક્ટિવિટી શું છે, તમે ક્યાંક ભણી ગયા છો. વન મેથડ ઇઝ રેડિયો કાર્બન ડેટિંગ, અને એમાંની એક મેથડ છે રેડિયો કાર્બન ડેટિંગ એટલે કિરણોત્સર્ગી અસરથી સમય નિર્ધારણ કરવો. તે રેડિયો કાર્બન ઓર કાર્બન 14 ઇઝ અ ફોર્મ એટલે સ્વરૂપ ઓફ એન એલિમેન્ટ કાર્બન. કાર્બન એલિમેન્ટ એટલે તત્વ, કાર્બન તત્વનું એક સ્વરૂપ છે. કોણ? કાર્બન 14 અથવા રેડિયો કાર્બન. કાર્બન 14 અથવા રેડિયો કાર્બન એ કાર્બન તત્વનું એક સ્વરૂપ છે. ઇટ ઇઝ અનસ્ટેબલ. તે સ્ટેબલ એટલે સ્થિર, અનસ્ટેબલ એટલે અસ્થિર છે. એન્ડ વીકલી રેડિયો એક્ટિવ અને ઓછું કિરણોત્સર્ગી છે.
ધ સ્ટેબલ ફોર્મ્સ આર કાર્બન 12 એન્ડ કાર્બન 13. જ્યારે સ્થિર સ્વરૂપો છે કાર્બનના એ કાર્બન 12 અને કાર્બન 13 છે. કાર્બન 14 કેવું છે? અનસ્ટેબલ અને વીકલી રેડિયો એક્ટિવ છે. જ્યારે કાર્બન 12 અને 13 કેવા છે? સ્ટેબલ છે, સ્થિર છે. કાર્બન 14 કોન્સ્ટન્ટલી એટલે સતત ટેક્સ ફોર્મ સ્વરૂપ બદલ્યા કરે છે એન્ડ ધેન ચેન્જીસ ઇન ધ અપર એટમોસ્ફિયર અને બહારના વાતાવરણમાં પણ તે બદલાય છે. પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ ટેક ઇન કાર્બન 14 થ્રુ આઉટ ધેર લાઈફ ટાઈમ. પ્રાણીઓ અને છોડ, વૃક્ષો જેને કહીએ તે કાર્બન 14 તેના જીવનકાળ દરમિયાન લે છે. વેન ધે ડાય, જ્યારે તે મૃત્યુ પામે છે, તે સ્ટોપ એક્સચેન્જિંગ કાર્બન, તે કાર્બન લેવાનું બંધ કરે છે. એન્ડ ધેર કાર્બન 14 ધેન સ્ટાર્ટ ટુ ડિક્રીઝ એટ ધ રેટ ડિટરમાઇન્ડ બાય લો ઓફ રેડિયો એક્ટિવ ડીકે. રેડિયો એક્ટિવ ડીકે એટલે ઘટાડો. રેડિયો એક્ટિવિટીના ઘટાડાના ડિટરમાઇન નક્કી કરેલા ક્રમ મુજબ તે ઘટવાનું શરૂ કરે છે. ફરીથી સમજો, પ્લાન્ટ્સ અને એનિમલ કાર્બન 14 ઇન્ટેક કરે છે, ઇન્હેલ કરે છે, લે છે. એના જીવનકાળ દરમિયાન જ્યારે તે મૃત્યુ પામે છે ત્યારે કાર્બન 14 લેવાનું બંધ કરે છે. હવે જે અંદર કાર્બન 14 છે એના શરીરમાં એ રેડિયો એક્ટિવિટીના ડીકે ઘટાડાના ક્રમના નિયમ મુજબ તે ઘટવાનું શરૂ થાય છે. ધીસ મેથડ ઇઝ ડિઝાઇન્ડ ટુ મેઝર ધ લેફ્ટ ઓવર રેડિયો એક્ટિવિટી. આ પદ્ધતિ ડિઝાઇન કરાઈ છે, બનાવાઈ છે એ માપવા માટે લેફ્ટ ઓવર રેડિયો એક્ટિવિટી, કે કાર્બન 14 જે એના મૃત્યુ વખતે જેટલો હતો તેમાં ઘટાડો થઈને હવે કેટલો વધ્યો છે એ માપવા માટેની એક પદ્ધતિ નક્કી કરાઈ છે. બાય નોઈંગ હાઉ મચ કાર્બન 14 ઇઝ લેફ્ટ ઇન અ સેમ્પલ, એ જાણીને કે હવે કેટલો કાર્બન 14 કોઈ સેમ્પલમાં વધ્યો છે, ધ એજ ઓફ ઓર્ગેનિઝમ વેન ઇટ ડાઇડ કેન બી નોન. જે તે ઓબ્જેક્ટમાં વધેલા કાર્બન 14 પરથી તે ઓબ્જેક્ટ મૃત્યુ પામ્યો ત્યારે તેની ઉંમર કેટલી હતી તે જાણી શકાય છે. અધર મેથડ્સ આર ઓલ્સો યુઝડ લાઇક આર્કિયોમેગ્નેટિક ડેટિંગ. તમે આર્કિયોલોજી એવો શબ્દ સાંભળ્યો હશે, જેનું ગુજરાતી થાય પુરાતત્વ વિભાગ. જૂની ઇમારતો વગેરેને પુરાતત્વ ખાતું સંભાળતું હોય છે. એને એટલે આપણે પુરાતત્વ સમય નિર્ધારણની પદ્ધતિ કહી શકીએ. પુરાતત્વ સમય નિર્ધારણની પદ્ધતિ કહી શકીએ આપણે. આર્કિયોમેગ્નેટિક ડેટિંગ એક બીજી પદ્ધતિ છે. ધીસ ઇઝ બેઝડ ઓન રિવર્સલ ઓફ મેગ્નેટિક ફિલ્ડ ઓફ ધ અર્થ. તે રિવર્સલ એટલે પરિવર્તન, મેગ્નેટિક ફિલ્ડ એટલે ચુંબકીય ક્ષેત્ર, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના પરિવર્તન પર બેઝડ એટલે આધારિત છે. ટ્રી રિંગ ડેટિંગ ઇઝ અનધર યુઝફુલ ટેકનિક. ટ્રી રિંગ ડેટિંગ એક બીજી ઉપયોગી પદ્ધતિ છે. ઇચ યર, દર વર્ષે, ચેન્જીસ અકર, પરિવર્તન બને છે વિધિન અ ટ્રી બાય ફેક્ટર્સ લાઇક રેઇનફોલ એટસેટ્રા. વરસાદ જેવા ફેક્ટર બાબતોના લીધે વૃક્ષોમાં દર વર્ષે પરિવર્તન બનતા હોય છે. એની તમે છાલ તમે જોશો, તમારા ઘરે લીમડો વાવ્યો હોય, નાનો હોય ત્યારે કેવી એની બહારની છાલ હોય ને એ 20, 30, 50 વર્ષનો હોય ત્યારે એની છાલ કેવી હોય છે, તે બહારના ફેક્ટરથી આવેલા પરિવર્તનો છે. ધીસ ચેન્જીસ કેન બી સીન ઇન ફોર્મ ઓફ રિંગ પેટર્ન્સ વિધિન ધ ટ્રી ટ્રંક. ટ્રંક એટલે એનું થડ, એના થડમાં એક રિંગ પેટર્ન સર્જાય છે. તમે કદાચ કપાયેલું લાકડું, જો કે કાપતા નહીં પણ કપાયેલું લાકડું આવું જોયું છે, લોગ ઓફ વુડ, એમાં આવી કંઈક પેટર્ન જોઈએ છે. અહીંયા ડાર્ક હોય ને અહીંયા થોડું લાઇટ કલર હોય ને એ પેટર્નથી પણ એની ઉંમર નક્કી થાય છે. એ એક્સપર્ટ્સનું અને એક્સપર્ટ પદ્ધતિનું કામ છે. ધીસ ચેન્જીસ કેન બી સીન ઇન ધ ફોર્મ ઓફ રિંગ પેટર્ન્સ વિધિન ધ ટ્રી ટ્રંક. ધીઝ આર બેઝડ એઝ અ ડેટ ફિંગરપ્રિન્ટ ઇન ધીસ ટેકનિક. these are used આ વપરાય છે as date fingerprint in this technique. આ ટેકનિકમાં તેને ફિંગરપ્રિન્ટ સમય નિર્ધારણની પદ્ધતિ તરીકે ઓળખાય છે.
દેટ્સ ઇટ ફ્રેન્ડ. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી ગુડ બાય. ટેક કેર ઓફ યોર સેલ્ફ. જય હિન્દ, જય ભારત.